વિદ્યાર્થી મિત્રો, એક સ્ટેપ આપણે આજે આગળ વધીએ છીએ. ગઈકાલે બાયો શાવરનો નિયમ શીખાયો હતો. ફરીથી જરા જોઈ લઈએ આકૃતિ પરથી. આઈડીએલ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડથી આર સ્થાન સદિશે આવેલ બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો કે ડીબી બરાબર μ0/4π આઈડીએલ ક્રોસ એકમ સદિશ r/r². ડીબી બરાબર μ0/4π આઈડીએલ ક્રોસ એકમ સદિશ r/r². આપણે આ બીજું સૂત્ર લખ્યું છે, માત્ર સમજવા માટે, પણ યાદ નહીં રાખવાનું. એકમ સદિશની કિંમત મૂકી સ્થાન સદિશ ભાગ્યા એનું મૂલ્ય, એટલે r² × r એટલે છેદમાંથી આ r³. આઈડીએલ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ એટલે શું? તો ખંડની લંબાઈ ગુણ્યા તેમાંથી પસાર થતો પ્રવાહ. એકમ સદિશ r જે ખંડથી જે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું, તે બિંદુની દિશાના એકમ સદિશ. μ0 શૂન્ય અવકાશની પરમિએબિલિટી. μ0 શૂન્ય અવકાશની પરમિએબિલિટી, એની કિંમત છે 4π × 10⁻⁷ એકમ ટેસ્લા × મીટર/એમ્પિયર. ગઈકાલ લગભગ મેં સમજાવ્યું હતું કેવી રીતે આવે. અહીંયા ડીબીનો એકમ ટેસ્લા, r² સામે જાય એટલે મીટર², ડિવાઈડ બાય એમ્પિયર × મીટર. 1 મીટર નીકળી જાય એટલે ટેસ્લા × મીટર/એમ્પિયર. ડીબીની દિશા આઈડીએલ અને સ્થાન સદિશ આરથી રચાતા સમતલને લંબ. આટલી વાત કરી હતી. સહેજ આપણે આગળ જઈએ. વિદ્યુત ક્ષેત્ર માટે આપણે કુલમ્બના નિયમની વાત કરી હતી. વિદ્યુત બળ અને ચુંબકીય બળ માટે આપણે બાયો સાવરના નિયમની વાત કરી. ટૂંકમાં બાયો સાવરનો નિયમ અને કુલમ્બના નિયમ વચ્ચે જે સામ્યતા છે અને વિષમતા, કદાચ પૂછી શકાય, બાયો સાવર અને કુલમ્બના નિયમ વચ્ચે સામ્યતા અને વિષમતા જણાવો. 4 મુદ્દા લખો, 2 માર્ક્સ મળે. પૂછાય કે ન પૂછાય, આપણને પણ ખબર હોવી જોઈએ ને કે આ બે વિદ્યાર્થી વચ્ચે તફાવત કયો છે. પહેલી સામ્યતા છે, બંને નિયમ લાંબા અંતર સુધી લાગે છે. બંને નિયમ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે મેં તમને કહ્યું છેદમાં r² વાળું યાદ રાખવાનું. r³ રાખે એટલે પાછો વર્ગ નીકળી જાય. બંને નિયમો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. બંને નિયમો માટે સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પડે છે. આ એની સામ્યતા છે. હવે વિષમતા એટલે અલગ કઈ દ્રષ્ટિએ પડે, તો ખૂબ મજાની ચર્ચા છે. સ્થિત વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ સ્થાન એ અદિશ છે, અદિશ ઉદ્ગમ સ્થાન છે. વિદ્યુત ભાર ક્યુ મને અદિશ ઉદ્ગમ સ્થાન છે. જ્યારે ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ સ્થાન આઈડીએલ એ સદિશ ઉદ્ગમ સ્થાન છે. દિશા, પ્રવાહની દિશા લેવાની. બરાબર, વિષમતા તફાવત આવ્યો કે વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ સ્થાન એ અદિશ છે, જ્યારે ચુંબકીય ક્ષેત્રનું સદિશ ઉદ્ગમ સ્થાન છે. બીજો પોઈન્ટ દિશાનો છે, પણ બહુ મજાનો છે. સ્થિત વિદ્યુત ક્ષેત્રની દિશા એ વિદ્યુતભારનું ઉદ્ગમ સ્થાન એટલે વિદ્યુતભાર અને જે બિંદુ પાસે ક્ષેત્ર શોધો તે બિંદુને જોડતા સ્થાન સદિશની દિશામાં હોય.
બને. એટલે ધારો કે અહીંયા વિદ્યુત ભાર લઈ લઈએ. સપોઝ આપણે અહીંયા હું વિદ્યુત ભાર લઈ લેમ ક્યુ. આ ક્યુ વિદ્યુત ભાર. આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. તો ક્યુ અને ઈને જોડતી રેખાની દિશામાં ધન વિદ્યુત ભાર હોય તો બહાર નીકળે અને ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ભારમાં દાખલ થાય. ચુંબકીય ક્ષેત્રમાં જુદું છે ભાઈ કે બીની દિશા એ આઈડીએલ અને સ્થાન સદિશ આરથી રચાતા સમતલને લંબ હોય છે. ત્રીજી અલગતા છે કે અહીં જે ચુંબકીય ક્ષેત્ર છે એ ખૂણો થીટા પર આધાર રાખે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર એ થીટા પર આધાર રાખતું નથી. બીજું, પ્રવાહની દિશામાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય એટલે થીટા ઇક્વલ ટુ 0 અથવા થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ લઈ લેવો તો બી કેટલું 0 થાય. આ 5 મુદ્દામાંથી 2 એ સામ્યતા છે ને 3માં થોડો તફાવત છે એની વાત કરી. 2-3 વાર વાંચવાનું એટલે કમ્પેરિઝન યાદ સરળતાથી રહે ને પરીક્ષામાં પૂછી પણ કાઢે જેને આપણે ન જોઈએ તે. હજુ એક આગળ સરસ મુદ્દો છે, ગણિતનો આધાર લીધો છે. મુક્ત અવકાશ એટલે મુક્ત મીન્સ શૂન્ય અવકાશની પરમિટિવિટી અને શૂન્ય અવકાશની પરમિએબિલિટી વચ્ચેનો સંબંધ. બરાબર. આ આપણે ભાગ 2માં લગભગ બીજું કે પહેલું ચેપ્ટર છે ત્યાં જોવાના છે, પણ અહીંયા ગણિતમાં સમજૂતી આપી. એપ્સિલોન 0 મ્યુ 0. હવે આપણે શું કરીએ ને ઉપર નીચે 4π વડે ગુણી દઈએ એટલે 4π ઉપર ગુણ્યા 4π છેદમાં તમે એને કેન્સલ કરી દો તો ફરીથી આવી જાય એપ્સિલોન 0 મ્યુ 0. અને મેં થોડુંક છૂટું લખ્યું 4π એપ્સિલોન 0 અને આ બાજુ લખી દીધું મ્યુ 0 અપાન 4π. પણ કેની કિંમત છે કે એટલે શું 1/4π એપ્સિલોન 0 એટલે 4π એપ્સિલોન 0ની જગ્યાએ મેં લખું 1/k અને આ મ્યુ 0/4π રવા દીધા. હવે કેની કિંમત લખીએ. કે એટલે 9 × 10⁻9 અને મ્યુ 0ની કિંમત લખો. મ્યુ 0ની કિંમત કેટલી છે? મ્યુ 0ની કિંમત છે 4π × 10⁻⁻7. હવે છેદમાં 4π છે ને આ 4π નીકળી જાય એટલે મ્યુ 0/4πની કિંમત કેટલી આવે 10⁻⁻7. હવે આધાર સરખા હોય, ભાગાકાર હોય, ઘાતાંકની બાદબાકી મોટે ભાગે આપણે અંશમાં લઈ જઈએ. અમે છેદમાં લઈ ગયા. જો -7 નીચે હલાવે એટલે પ્લસ થઈ ગયા 9 ને 7 16 એટલે 9 × 10⁻16. અને આમ પણ લખવું હોય તો લખી શકાય. જો 9 એટલે 3નો વર્ગ 10⁻16 છે એટલે 8 કર્યોનો વર્ગ કરી દીધું એટલે આ જે બંને પદો છે સરખા જ થઈ ગયા. પણ આમ ફાયદો શું થયો તો કે C બરાબર 3 × 10⁸ શૂન્ય અવકાશમાં પ્રકાશ બોલો અથવા વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ. મેક્સવેલે શોધેલું. મેક્સવેલ બને ગણિતનો ઉપયોગ કરીને એણે શોધેલું. બને એ ચર્ચા આપણે ભાગ 2માં લગભગ 9મું ચેપ્ટર છે એમાં કરીશું. સી એ શૂન્ય અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગ અથવા પ્રકાશની ઝડપ એટલે મેં C² લખ્યું એટલે C બરાબર આવી ગયું 1/√μ0 એપ્સિલોન 0. ત્યાં આપણે સ્વીકારીશું ડાયરેક્ટ. બને અહીંયા ગણિતનો ઉપયોગ કરીને તમને સમજૂતી આપેલી છે. સરસ ઓબ્જેક્ટિવ પૂછાય. એક ઓબ્જેક્ટિવ આપણે લગભગ વેગ પસંદગી કારમાં જોઈ ગયા હતા કે E/B નો એકમ એટલે વેગનો એકમ. સેમ અહીંયા આવ્યું
1/√μ0 એપ્સિલોન 0નો એકમ એટલે વેગનો એકમ. અથવા એ લોકો ઊંધું કરી નાખે કે 1/μ0 એપ્સિલોન 0નો એકમ તો વેગના વર્ગનો એકમ. ટૂંકમાં તમારે આ સૂત્ર સાથે થોડીક વાત કરવાની, બને આના પરથી ચર્ચા કરવાની. બને μ0 એપ્સિલોન 0નો એકમ કયો, √μ0 એપ્સિલોન 0નો એકમ કયો, 1 કરીને લખો. પણ પ્રેક્ટિસ કરો, તમને પણ આનંદ મળશે ને યાદ રહી જશે. ફરીથી પહેલેથી સમજાવું. અહીંયા લખ્યું છે મેં ડાબી બાજુ એપ્સિલોન 0 μ0, અંશ અને છેદમાં 4π વડે ભાગી દીધા. 4π એપ્સિલોન 0 મેં થોડું જુદું લખ્યું અને μ0/4π. 4π એપ્સિલોન 0 એનું નામ છે 1/k. બને હવે કેની કિંમત લખી 9 × 10⁹ અને μ0ની μ0/4π યાદ રાખવાનું તમારે. આ μ0/4π કેટલા? 10⁻⁻7 અથવા 4π ને સામે લઈ જાઓ તો μ0ની કિંમત થાય. સાદુરૂપ આપો એટલે કંઈક આ સ્ટેપ આવે છે. 3 × 10⁸ એ શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ, એને c કહીએ એટલે c². એટલે cનું સૂત્ર આવી ગયું 1/√μ0 એપ્સિલોન 0. હજુ કદાચ એકાદ મુદ્દો હશે, હું પછી ક્લાસમાં સમજાવીશ. હવે આપણે મેઇન પોઈન્ટ્સ પર આવી ગઈએ. હોસ્ટેડનું અવલોકન હતું. વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. ત્યાર પછી બાયો સાવરનો નિયમ હમણાં જોયો લગભગ ગઈકાલે ને આજે. આઈડિયલ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે એની એક એપ્લિકેશન આપેલી છે. મારી પાસે એક આ વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ છે. પ્રશ્ન એવો છે, રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું? આવો કંઈક પ્રશ્ન છે. આકૃતિ કદાચ ચોપડીમાં નહીં હશે, અમે જૂની બુકના આધારે મૂકી છે આકૃતિ, પણ સરખી જ છે. પ્રશ્ન સમજાવો. વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ વડે રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર. આપણે આકૃતિનું વર્ણન કરીએ. આકૃતિમાં શું દર્શાવેલું છે તો કે એ ત્રિજ્યા. અહીંયા આપણે આ જે રિંગ છે એ રિંગની ત્રિજ્યા લેવાના છે. એ ત્રિજ્યા અને આઈ વિદ્યુત પ્રવાહનું વહન કરતી રિંગ દર્શાવી છે. બીજો પોઈન્ટ લખવાના. રિંગની અક્ષ એ એક્સ અક્ષ પર સંપાત થાય છે. ત્રીજો પોઈન્ટ લખીએ. રિંગના કેન્દ્રથી એક્સ અંતરે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ખૂબ મજાની ચર્ચા છે. ફરીથી આકૃતિમાં એ ત્રિજ્યા અને આઈ વિદ્યુત પ્રવાહને વહન કરતી રિંગ દર્શાવી છે. રિંગની અક્ષ એક્સ અક્ષ પર સંપાત થાય છે. રિંગના કેન્દ્ર ઓથી એક્સ અંતરે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આપણે આકૃતિની ચર્ચા કરી. હવે સેજ આગળ જઈએ. આકૃતિમાં દર્શાવેલ એક સૂક્ષ્મ ખંડ લીધો. આઈડિયલ. તમે તમારા હાથમાં એક બંગડી લઈ લેજો. બને
બંગડીના કેન્દ્ર પર બોલપેનનો એક છેડો રાખો અને જે બોલપેન છે એ એક્સ અક્ષની દિશામાં એટલે રિંગથી રચાતા સમતલને લંબ પકડી લો. હવે રિંગ પર એક સૂક્ષ્મ ખંડ લઈ લેવું. કયો ખંડ? તો કે આઈડીએલ. આઈડીએલ વડે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો કે ડીબી. જો સમજાવું, આ જે ખંડ છે એ ખંડ વડે બને પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો કે ડીબી. હવે ડીબી તમને આ દિશામાં કોણે દર્શાવવા કીધું તે હું સમજાવું પહેલાં. તો ડીબીની દિશા એ આઈડીએલ અને સ્થાન સદિશ આરથી રચાતા સમતલ અને લંબ. એટલે અહીંયા તમને સ્થાન સદિશ બતાવેલો છે. જો આ સ્થાન સદિશ છે આપણી પાસે, એને લંબ એટલે આમ બને, એને લંબ એટલે આ દિશા થઈ ગઈ. ફરીથી એકને એક વાત સમજાવું. આકૃતિમાં એક પી બિંદુ પાસે, અહીંયા નામ આપી દેવું, પી બિંદુની જગ્યાએ બદલી કાઢીએ, ક્યુ બિંદુ પાસે એક સૂક્ષ્મ ખંડ આઈડીએલ દર્શાવ્યો છે. આઈડીએલ વડે પી પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું તે લખીએ. હવે આપણે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય લખવાના છે. એટલે કે માનાંકમાં ડીબી બરાબર μ0/4π આઈડીએલ એકમ સદિશ આર એટલે 1 sin θ/r². હવે અહીંયા જે થીટા છે એ π/2 થવાના. બરાબર. હવે હું બોલું એના કરતાં પ્રેક્ટિકલી તમે બંગડીનો ઉપયોગ કરીને જો તો તરત ખ્યાલ આવશે. આ રીતના આ જે બંગડી તમે પકડો બને એ બંગડીના છેડા પરથી એટલે રિંગ છે, રિંગથી પી બિંદુ પાસે જોડતી એક બીજી બોલ પેન મૂકો તો તમને ખ્યાલ આવશે. જો અહીંયા એક મિનિટ, જો આ જે બતાવ્યું છે આ એ ખંડ છે, એ ખંડને આ લંબ આવવાના. તમે બોલપેન મૂકો પરિધ પર અને અક્ષ પર બીજો છેડો મૂકો એટલે તરત ખ્યાલ આવશે. ખંડ અને સ્થાન સદિશ આર કેવા આવવાના? પરસ્પર લંબ આવવાના. ન સમજ પડે તો હમણે પ્રયત્ન કરજો યાદ રાખવાનું. ક્લાસમાં તમારે મને યાદ કરવાનું. હું પણ પાછો સમજાવતી વખતે સમજાવીશ કે કેવી રીતે π/2 આવે. એટલે થીટા = π/2 લીધા એટલે sin π/2 = 1 એટલે મૂલ્ય આવી ગયું μ0/4π IDL/r². હવે આકૃતિ પર જઈએ. હવે જસ્ટ ધારી લઈએ કે આ જે ખૂણો છે આ ખૂણો કેટલો? તો કે સપોઝ અહીંયા ફાઈ લીધો છે અથવા થીટા વપરાઈ ગયો એટલે ફાઈ લેવું પડશે. હવે આ ખૂણો 90નો એટલે આ જે ખૂણો છે એ π/2 - φ બને. હવે બીજી બાજુ સ્થાન સદિશ અને ડીબી વચ્ચેનો ખૂણો π/2નો છે. હવે આ સીધી લીટી એ સરળ કોણ કહેવાય? આ ખૂણો π/2 - φ, આ π/2 તો આને કેટલું થવું પડે? φ થવું પડે. કેમ? સરળ કોણ એટલે આ ત્રણેય ખૂણાનો જો સરવાળો કરો તો 180 થવો જોઈએ. એટલે આ જે ખૂણો થવાનો એ φનો બની ગયો. હવે ડીબીના આપણે બે ઘટક પાડીએ. એક એક્સ અક્ષની દિશાનો ઘટક, આ દિશાનો ઘટક કયો? ડીબી cos φ. પાછો પ્રશ્ન ઉદ્ભવે, કોઈક મિત્ર અહીંયા φ લખે તો અહીંયા બદલાઈ જશે. બને એવું કંઈ જરૂરી નથી કે હું જેમ શીખવું તેમ જ તમારે કામ કરવાનું. આ તો ત્રિજ્યા એ અને સ્થાન સદિશ વચ્ચેનો ખૂણો મેં φ ધારો તો આ π/2 - φ, આ π/2 આને φ થવું પડે. એટલે પાસેની બાજુ એટલે cos φ અને સામેની બાજુ એટલે sin φ. બને થોડું તમે એનલાર્જ કરીને જોજો તો બરાબર દેખાશે. હવે આ જે આઈડીએલ ખંડ છે એમાંથી જે વ્યાસ પસાર થાય એના બીજા છેડે એક સેમ ખંડ લઈએ. અહીંયા આઈડીએલ આટલા જ મૂલ્યનો ખંડ અહીંયા લઈ લેવાના. આઈડીએલ એને કારણે ડીબીની દિશા આવવાની. આ જ ચર્ચા થવાની. પાસેનો ઘટક ડીબી cos φ, સામેનો ઘટક
ડીબી સાઇન ફાઈ. હવે તમે માત્ર આ બે ખંડની વાત કરો, બે જ ખંડ. તમે જો આ ડીબી સાઇન ફાઈ જે ઘટક છે ને, સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના પરિણામી શૂન્ય થાય. એનો અર્થ પી બિંદુ પાસે જો પરિણામી ક્ષેત્ર શોધવું હોય તો માત્ર અને માત્ર ડીબી કોસ ફાઈ ઘટકનો સરવાળો કરવો પડે. ફરીથી એકવાર સમજાવું. આ જે આઈડિયલ ખંડ છે એને કારણે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ડીબી આપણે ધારી લીધો આ ખૂણો ફાઈ, બરાબર. એટલે આ ખૂણો બન્યો π/2 - ફાઈ. આ તો ખૂણો ઓલરેડી π/2 છે, એટલે આ કેટલો બની ગયો? ફાઈ. હવે આ જે ડીબી છે એ ડીબીના મેં બે ઘટક પાડ્યા. જો કેવી રીતના આ ખૂણો ફાઈ છે, તો આ એની પાસેની બાજુ ડીબી કોસ ફાઈ, આ એની સામેની બાજુ ડીબી સાઇન ફાઈ. હવે આ જે આઈડિયલ ખંડ છે એક્ઝેક્ટ એની સામે આઈડિયલ ખંડ લીધો. આ વ્યાસ થઈ ગયો, વ્યાસ. બંને ખંડોના મૂલ્ય સરખા પણ પ્રવાહની દિશા પરસ્પર વિરુદ્ધ, એટલે અહીં મેં ડીબી અહીંયા બતાવેલું છે. એ ડીબીનો આ દિશાનો ઘટક ડીબી કોસ ફાઈ અને આ ડીબી સાઇન ફાઈ. આ ફાઈ એટલે આ બી ફાઈ. બરાબર, બધું બતાવવાનું નથી, જો સમજી લઈએ. હવે અહીંથી તમે જો આ ડીબી સાઇન ફાઈ ઘટક છે ને, સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના પરિણામી શૂન્ય થઈ ગયો. એનો અર્થ પી બિંદુ પાસે જો ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો માત્ર આ ઘટક ડીબી કોસ ફાઈ ઘટકનો સરવાળો કરવાનો, અને એ એક્સ અક્ષની દિશામાં, રિંગની અક્ષની દિશામાં છે. આ જ બધી ચર્ચા આપણે લખેલી છે અહીંયા. જો ડીબી મૂલ્ય શોધી કાઢ્યું. ડીબીની દિશા સ્થાન સદિશ આર, ડીબીની દિશા સ્થાન સદિશ આર અને આઈડિયલથી રચાતા સમતલને લંબ. ડીબીના બે ઘટક પાડ્યા. એક્સ અક્ષની દિશાનો ઘટક ડીબી કોસ ફાઈ, ફાઈ છે અહીં થીટા લખેલું છે, ફાઈ કરવું પડશે, કોસ ફાઈ. એક્સ અક્ષને લંબ દિશાનો ઘટક ડીબી સાઇન ફાઈ. હવે વ્યાસના છેડે આવેલ, વ્યાસને છેડે આવેલ ખંડોના ડીબી સાઇન ફાઈ ઘટક, આ ફાઈ છે સાઇન ફાઈ, ડીબી સાઇન ફાઈ ઘટકો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી તેમનું પરિણામી શૂન્ય થાય. હવે આ સમગ્ર રિંગ માટે આ ઘટક કેટલો બની ગયો? ડીબી સાઇન ફાઈ શૂન્ય થઈ ગયો. તો પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર માટે કયા ઘટકનો સરવાળો કરવાનો અહીંયા લખવાનું રહી ગયું છે. ડીબી કોસ ફાઈ માટે ડીબી કોસ ફાઈ અહીંયા લખું છું, ડીબી કોસ ફાઈ ઘટકનો સરવાળો થાય. તો આપણે સરવાળો કરીએ. જો બી બરાબર સંકલન ડીબી કોસ ફાઈ, થીટા નહીં લેવાનું, ફાઈ લેવાનું. હવે આકૃતિ પર જઈએ. જો આકૃતિ પરથી તમે અહીંયા કોસ ફાઈ લખો, આ કોસ ફાઈ લખીએ આપણે તો શું થાય? પાસેની બાજુ ત્રિજ્યા અને કર્ણ સ્થાન સદિશ થવાનો. એટલે આકૃતિ પરથી ખ્યાલ આવશે ને, આકૃતિ પરથી આ કોસ ફાઈ લીધું તો આ તો ત્રિજ્યા છે અને આ સ્થાન સદિશ છે. એ બાય આ એ ચર્ચા આપણે અહીંયા લખી છે. જો કોસ ફાઈ, અહીંયા થીટા લખાયેલું છે, પ્લીઝ તમારે ફાઈ સમજવાનું. કોસ ફાઈ બરાબર ત્રિજ્યા ભાગ્યા સ્મોલ આર. હવે આ કિંમત સમીકરણ 2માં મૂકી દઈએ. કઈ કઈ? તો કે એક ડીબીની મૂકીએ અને એક કોસ ફાઈની કિંમત મૂકીએ. ડીબીની કિંમત આપણે જોઈ છે μ0/4π આઈડીએલ અપન આર સ્ક્વેર, અને ત્રિજ્યા આપણે કોસ ફાઈની કિંમત મૂકી કેપિટલ આર બાય સ્મોલ આર. હવે જૂના કોર્સમાં ત્રિજ્યા એ હતું, અહીંયા કેપિટલ આર છે આપણી બુકમાં, એટલે આકૃતિમાં એ બરાબર કેપિટલ આર લખી દેવાનું તમારે. હવે μ0 IR/4π r³ અચળ છે, મેં બહાર કાઢી લીધું.
સંકલન dl. સંકલન dl એટલે પરિધ થાય, બને એટલે પરિધની કિંમત મૂકી ટ્વાઇસ પાય r. લગભગ આ 2 અને 4માંથી 2 કેન્સલ થશે તો સાદુરૂપ આપીએ આપણે. જો અહીંયા 1 મિનિટ, એક સ્ટેપ છે અહીં લખ્યું જો 2 નીકળી ગયા એટલે μ0 I r² અપન ટ્વાઇસ r³. હવે આ સ્મોલ r કેવી રીતે શોધવાના તે જો આકૃતિ પર જઈએ. સ્મોલ r પાયથાગોરસનો પ્રમેય લેવાનો. જો આ ત્રિજ્યા છે, આ ત્રિજ્યા કેપિટલ R લખી દેશું, બને આ સ્મોલ r, બને એટલે કે r² બરાબર કેપિટલ R² ડિવાઈડ બાય x². આ છે અહીંયા x આવવાનો, બને પાયથાગોરસનો પ્રમેય લેવાના. એટલે r² બરાબર કેપિટલ R² પ્લસ x². જો અહીંયા લખ્યું છે, મને એની કિંમત મૂકી એટલે dv આવી ગયું. μ0 I r² અપન ટ્વાઇસ કૌંસમાં r² પ્લસ x² કૌંસની ઘાત 3/2. અને ક્યાં કિંમત મૂકી? 3/2. પાછો પ્રશ્ન ઉદ્ભવે કેવી રીતે લાવ્યા? તો અહીંયા ઓલરેડી ક્યુબ છે અને આરની કિંમતમાં 1/2 આવે છે, બને μ0 I r² અપન ટ્વાઇસ, પછી શું લખી દીધું કૌંસમાં r² પ્લસ x² આખા કૌંસની ઘાત 3/2. ફરીથી આ વિડીયો 2 વાર જોજો તો વધારે ખ્યાલ આવશે. આવતીકાલે ફરીથી એકવાર સમજાવીશ, પછી અહીંથી જ આપણે આગળ વધવાના છે અહીંથી.